હવે લોકો મને ઓળખે છે, એ જ લોકો જેઓ એ દિવસોમાં મને કહેતા આનો જીવતા જ નથી થવાનું, પણ આજે મારી સીધી જ તેમને જવાબ છે. એ દિવસો સરળ નહોતા. મારી નોકરી ગઈ હતી, ઘર ભાડું ભરવાનો પ્રશ્ન, બહાર જવા પણ શરમ લાગે એવી સ્થિતિ હતી. બાપુ કહેતા, કેટલાક સપના જોઈશ, હકીકત જોઈશ કે નોકરી કરીશ. મમ્મી આંખોમાં જોઈને ચૂપ રહે છે. એ દિવસે સમજે પણ બોલી નહીં શકે. એક દિવસ ઘરે બેઠો હતો, કંઈક નવો વિચાર આવ્યો. યુટ્યુબ જોઈ રહ્યો હતો અને કોઈક લોકલ માણસની સફળતા જોઈ. એમ વિચાર્યું, જો એને થઈ શકે છે તો મને કેમ નહીં? આજથી જ શરૂ કરું છું. કોઈ મોટી ઇન્વેસ્ટમેન્ટ નહીં, માત્ર મારી મહેનત અને બોયઝ સાથે. પહેલા 3 મહિના કોઈ વિઝિટ નહીં, કોઈ લાઇક નહીં. એ જ વિડીયો 30 દિવસ 30 વાર જોઈને વિચારતો, શું ખરેખર ફાયદો છે? પછી એક દિવસ એક વિડીયાએ ઠરાવ્યો, મારું પહેલું પગલું. એક બાજુથી મેસેજ આવવા લાગ્યો, ભાઈ તમે દિલથી વાત કરો છો, મને આજે હિંમત મળી. અને એમ થઈ ગયું મારા જીવનનું વળાંક. આજે મારું પોતાનું કામ છે, મારું ઓડિયન્સ છે, ઘરવાળાઓ એ પણ હવે કરે છે. એ જ પપ્પા કહે છે મારો દીકરો ઇન્ફ્લુઅન્સ છે, પણ સત્ય એ છે કે હું ઇન્ફ્લુઅન્સ નથી, હું સ્ટ્રગલ છું, જે હજુ પણ શીખી રહ્યો છું. મિત્રો, તમારું સપનું નાના ઘરમાં દબાણની વચ્ચે નોકરી ગુમાવ્યા પછી પણ જીવંત રહી શકે છે. એક શરત છે, એ છે વિશ્વાસ. બીજું છે અવિરત મહેનત. જો તમે પણ એવી જ હાલતમાં છો તો એક પગલું હમણાં જ ભરજો, કારણ કે તમે વિચાર્યું પણ નહીં હોય એવી સફળતા તમારી રાહ જોઈ રહી છે. આવી જ રિયલ્સ લાઈફ સ્ટોરીઝ અને દિલથી વાત માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટમાં લખો, હું પણ એક દિવસ બધાને જવાબ આપીશું. સાચો રિયલ સ્ટોક્સ અહીં મળશે. રાધે રાધે.